મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અયાવેદ ધામ, આયુર્વેદ તરીકે પ્રખ્યાત એવું અયાવેદ ધામમાં આપણે આવી છીએ, જ્યાં પાલિતાણા અને જેસરની વેની વચ્ચે આવેલું છે. અયાવેદ ધામ માં આઈ ખોડિયારમાંનું ધામ છે. ખૂબ જ સરસ મજાનું છે અને એક નેહડા બારોબાર અંદર એક નેહડા ટાઈપ મંદિર ખૂબ જ રળિયામણું છે. ચારેય બાજુ તમે જોવો તો લીલુંછમ કુદરતી વાતાવરણની અંદર જગ્યાની અંદર આવેલું સરસ મજાનું ધામ છે. આયુર્વેદ માં ખોડિયારમાંનું મંદિર આ શેત્રુંજી ડેમને કાંઠે, એટલે કે શેત્રુંજી ડેમ જ નજીક આવેલો છે, નદી આવેલી છે તેમની કાંઠે આ મંદિર આવેલું છે. અને આ મંદિર સરવૈયા કુળના કુળદેવી તરીકે પણ પ્રખ્યાત છે. સરસ મજાનું રળિયામણું આ મંદિર ઘણા સમયથી અમે આવીએ છીએ, આજ પણ અમે આવ્યા છીએ, તેમને પણ દર્શન કરાવીએ. આયુર્વેદમાંનું મંદિર જ્યાં અત્યારે તમે જોઈ રહ્યા છો 2025ની દિવાળીને પછી અમે તારીખ 28 તારીખ છે અને 10મા મહિનાની અંદર અમે અત્યારે આ જોઈ શકો છો. અત્યારે શેત્રુંજી ડેમનું પાણી છે આ, જે અયાવેદ ડેમની નજીક આવ્યું છે. ખૂબ જ જગ્યા, મોટી જગ્યામાં ખૂબ જ સુંદર જગ્યા છે. ખૂબ જ સાફ સુથરી અને સુંદર જગ્યા આવેલી છે. અહીંયા લાતી પણ થાય છે, કડા થાય છે. અને અહીંયા તમે અયાવેદ માના મંદિરની ગર્ભગૃહની અંદર પીઠાપીર પણ બિરાજમાન છે. એની છે સાઈડમાં માસી પ્રત્યેકમાંનું પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. અને અહીંયા લાભથી લોકો અહીંયા બનાવતા હોય છે. ખૂબ જ સુંદર જગ્યા છે અને અમે પણ અહીંયા આવ્યા છીએ દર્શન. તો મિત્રો આ વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આવા જ વિડીયો સાથે બન્યા રહેજો. જય માતાજી.